હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. આજના નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો અને અમે પણ મજામાં જ છીએ. તો અત્યારના વાગી ગયા છે 4:30 ને અમે પણ ફ્રી થઈને જો અહીંયા બેસી ગયા હું ને મમ્મી. તો જો મમ્મી અહીંયા બેઠા છે ચકડોળે ચડીને ખુરશી ઉપર. હા, કેમ છો મમ્મી? સારું. આજે શું બનાવવાનું છે? લાડવા. આજે કેમ ગણેશ બાપાના નવા ઘઉં આવ્યા ને ગણેશ બાપાના લાડવા બનાવ. હવા એટલે બનાવવા પડે લાડવા? હા, બનાવવા પડે. તો જો આજે બનાવવાના છે લાડવા. હમણાં અમારે તો ખાય ને ખાય કોઈ ને મમ્મી પેલા આપણે ફ્રૂટ સલાડ બનાવ્યું હતું, એના પછી ભજીયા, એના પછી કાલે હતું પંજાબી ને આજે છે પાછા લાડવા ને દાળ ભાત. અમે તો હમણાં ખાધોકડા થઈ ગયા ને મમ્મી કા ખાધોકડા થઈ ગયા હમણાં. રોજ ને રોજ ખાય કોઈ બનાવવાનું. હાલો હવે ભાઈ ને કામમાં મોકલવાના છે ને બધી વસ્તુ લેવા. હાલ હવે ભાઈ કામમાં જાય છે તો આપણે જઈએ એની પાસે. ભાઈ પાસે તો જવા હિંચકે બેઠા છે. તારે આવું જોઈએ વાહે તો જો ભાઈ હિંચકે બેસી હશે. હાટ તમારે ત્યાં કામમાં જવું ને તો તમે કાલ સાંજે શું કહેતા હતા આવડા ઓલા ઠંડા ટમેટાનું એ વળી કેવો હોય ઠંડા ટમેટા? પછી એમાં કઈ નાખેલું હોય કે આજે મારી હાથો જઈ આવજો કેવો હોય ની ચાકતી. તો ભાઈ હવે જાય છે હજી કે ખાય તો હતા નહીં. હવે જોઈ આવજો મારા માટે લઈ આવજો હો ને. હું શાક કેવા હોય અમાર સિટી માં મેં કોઈ દી જોયા નથી આવા ટમેટા. પણ મેં કોઈ ખાધા નથી તો હોય તો હાસી મેં નથી ખાધા. તો ભાઈ આવી જાય ને આપણે મગવી લીધા છે ટમેટા. તો ભૂલતા ને હોય તો નહીં આવતો હોય ને મને લેતા આવજો. તો ભાઈ યાર મગવા છે ટમેટા અને હાલો હવે આપણે બનાવવાના છે લાડવા. હાલો ફટાફટ આપણે બધી તૈયારી કરી નાખી કેમ કે આજે અમારા નવા ઘઉં છે ને એના બનાવવાના છે લાડવા. હાલો આપણે જઈએ હવે લાડુ બનાવવા કેમ કે એની બધી તૈયારી કરવાની છે હજી એટલા માટે. તો જો અહીંયા મમ્મી પાસે આવી ગઈ. મેં ભાઈ આ ટમેટા મંગાવ્યા ઠંડા ટમેટા. ટીકોડી ખાધા ને? નહીં પહેલી વાર ખાવ. મેં કીધું મારા ભાઈ સાંજે કીધું મંગાવી લીધું એ શું વળી. તો ભાઈ છે એ હોય કે આજે એટલે મેં પાછા ભાઈ મંગાવ્યા ટમેટા. તો સિટી ની સર નથી ખાધા હાસી લે પહેલી વાર ખાવ. મમ્મી સીટે માં મેં કોઈ દી જોયું નથી ટમેટા. ખાઈ જેવું ભાઈ લઈ આવશે તો ખાઈ ને. ભૂલી જાય તો ક્યાંથી ખાઈ. તો ગયો તો ખાવ કેવાય છે આપણે જોવું. હા પહેલી વાર આપણે ટ્રાય માંડવાની છે ને મમ્મી. ખાઈ દે હોય તો આપણે ચાટું ખાઈ ન લીધે. મમ્મી તો ન ખાઈ શકે ઠંડો એટલે મારે ખાવાનું છે. હાલો હવે લાડુ બનાવવાની પણ તૈયારી કરવા મળી જલ્દી થાય તો મારે જ બનાવવાના છે એટલા માટે લાડવા. હાલો ફટાફટ હું બનાવવા મળું હવે લાડવા. હેલો ગાઈસ, તો ફાઇનલી મારા પીંડિયા પણ રેડી છે. અમારા ઘરમાં છે ને બધા મીઠી વસ્તુ ઓછી ખાય ને એટલે મેં થોડા કેવા જ બનાવ્યા છે લાડવા. એ ખાલી ખડ બધું આપવા માટે જો એટલે એવા જ ખાલી થોડા કેવા. અને છે ને અમારે ઘરમાં જો કે વધારે ખાડ ભાત જ ખાય વધારે. આવું બધું તો ઓછું ખાય. મિષ્ટાઈન ઓછું ખાય. તો જો ભાઈ તને આવી ગયા. ભાઈ મારે ટમેટા લઈ આવ્યા. આ છાહણી નથી લે હે ખાયામાં એની અંદર સાહણી હોત ને ભાઈ એવડે એ સાહણી વાળા ટમેટા. મેં કીધું એટલે આમાં તો પાછું નવું આવ્યું એટલે એમાં સાહણી નથી. ભાઈ તમારા બાઈકમાં જ નથી. ખાલે ખાશું આવશે તો સારા. મારે થેલો તને આવી ગયો છે ને ફટાફટ આપણે ભીંડિયા નાખી ફટાફટ. નાનું એવું ઝીણકું કેવું. હાલો હવે ફટાફટ હું ભીંડિયાને કરી નાખું. તો ફાઇનલી જો મેં અહીંયા બેસી ચાલો ભૂલી ગઈ મમ્મી એવું ખાઈ હતું ને ઘી તો ચાલો હતા ગેસ તો મમ્મી થી ચાલુ રહી ગયો. ફાઇનલી મારા ભીંડિયા વતન રેડી થઈ ગયા છે રેડી. તો હમણાં થોડી વાર ઠરી જાય ને પછી એને મિક્સરમાં કાઢી
હજી ઉના છે બહુ ખવાના છે. ફટાફટ એના 2 ભાગ નાખવા આવી તો બટકા એટલે ઠરી જાય. અને જો આ સાઈડમાં મૂકી છે ખાડ ને ભાત. હમણાં ભાત તો પેલા મેં ખાડ નાખી દીધી. તમે આવડા ફટાફટ ઓલા ખાઈ જાય ને ઠરી જાય ને ખાશે ને મને ખાડ ને ભાત તો મૂકી દઉં ફટાફટ. ઉના છે હાથમાં ઊનું લાગે. ઉના છે ને પછી ઓલામાં ન હાલે મિક્સરમાં. એમ કે છે ને મિક્સરમાં ચોટી જાય એટલે. હાલો ફટાફટ પેલા આને ભૂકો કરીને ખરવા દઉં ને પછી આનો મિક્સરમાં ભૂકો કરું. હા પેલા છે ને 2 દાળ ને ભાત નાખી દઉં પેલા. આમાં મેં ખાડ કાઢી લીધી છે અને હમણાં અહીંયા હવે ભાત નાખીશ. હવે ખાડ નું પાણી હોતું થઈ ગયું શાંતિ ઉપડી ગયું. હવે એમાં પેલા ફટાફટ નાખી દઉં દાળ અને પછી આ નાખીશ ભાત. આ ચૂલે દાળ ને આ ગઈ છે ભાત. તો ફાઇનલી જો મારા પીંડિયા પણ ઠરી ગયા છે અને હવે એને મિક્સરમાં કાઢવાના છે. તો ફટાફટ મિક્સરમાં કાઢી નાખું ભૂકો થઈ જાય ને મસ્તી. એકારે બધા તો હમણાં હે ને એમ કે છે ને પછી અમુક જાડા રહે એટલે એકારે નહીં હમાય. હું જરાક નાખું એટલે પાછા બીજી વાર થઈ જાય. એ તો પીન નાખવાની બાકી છે હમણાં ચાલુ કરી દે. હાથ વોટ ખાઈ લો ને નાખું છું. હવે ચાલુ થાય હમણાં મશીન. હવે જોઈએ થઈ ગયું કે બરોબર થઈ ગયો બરોબર ભૂકો. એને બાકી એકદમ ઝીણો. હાલો જેટલા શેંગ નાખીને મિક્સરમાં પીરી નાખો. ધુવાડા નીકળવા મળ્યા બોલો. મશીન હાલે એવું ને પાછું સમજો તો ધુવાડા નીકળે. હવે ફાઇનલી છે ને આવડા વાળા પીંડિયાનો ભૂકો તૈયાર થઈ ગયો છે. જો મસ્તીનો ઝીણો. હાલો પેલા મમ્મી ને પૂછો અત્યારે ઘી ગોળ નો ખાક લઉં કે પછી લઉં એમ. મમ્મી મમ્મી આ પાક અત્યારે ખાવ કે પછી લેવો? મળે છે જો આવું જોઈએ ને જીવ એવું છે. મમ્મી કે આવું જોઈએ પછી કે થોડીક વાર પછી થઈ જાય તો છે ને ખાવું દીમાં મારા ભાત ને ખારું તને ફટાફટ ચડી જાય અને પછી આપણે લેશું આનો ઘી નો પાક અને પછી બનાવશું લાડવા મસ્તી ગોળ ગોળ. એ લોકો ખાઈશ તો હું જો કાળ વઘારવાના મસાલા તૈયાર કરું છું. જો બધી વસ્તુ નાખું છું એમાં અને મમ્મી જો ખોર કાઢે એનાથી નીકળતોય નથી. શરીરથી પોયરા છે ક્યારે ના મારે ઘી ગોળ ના પાક દેવાના છે ને એટલે લાડવા મમ્મી કાઢે છે ગોળ. હું બધી વસ્તુ તૈયાર કરું છું મારા ઘરે દાળ વઘારવાની. મમ્મી કે મમ્મી કે બીજું તને શું કે હાલો ફટાફટ આપણે આમ દાળ વઘાર નાખી બધો મસાલો પણ તો તૈયાર થઈ ગયો. આમાં છે નવીન છે, બાજરા છે, રાઈ જીરું છે, લીમડો છે, પછી વઘાણી હળદર એવું બધું નાખીને વઘારવાનો. આજે રકે આજુ બદામ નાખવાના જો સુધારે. ઓહો મમ્મી તમને આજુ બદામ ભાવે? કાજુ બદામ તો ભાવે ને મને ખાલી બદામ જ ભાવે આજુ ઓછા ભાવે. પણ મમ્મી ખમાઈ કીધે સવા હે દાંતો એ તો સવાય હજી છે 32 હાજા. હા મનથી પડી ગયા હે. હું સુધારે પેલા તો ગળકી ગઈ. હાલો આપણે મૂકી દે તેલ પેલા ફટાફટ વઘાર નાખી દાળ ને મમ્મી પણ આ જો સુધારે છે આલુ બદામ મય હરખા સુધારજો આવડી જાય છે.
મમ્મી કે આ તમારી ગણિત કાઢતી હોય જ્યારે હોય ત્યારે. હા એ પાસે કે હા ચાલો હવે મેં હેલો તો મૂકી દીધું છે ને ફટાફટ હવે ખાડ વઘારી નાખવું મસ્ત આગળ સ્મેલ આવશે જોજો હે ને મમ્મી દાળની સુગંધ આવશે ને કઈ કઈ ખબર હોય વઘાર દઉં પછી આવે જ નહીં જઈ આ બધું હતા અમને બે ને તો આવશે પણ અમને જ નહીં આવે ના હી 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 હાથ તો હોય હે वो हाथ નો આવ્યો મને તો આવ્યો થોડોક પછી તમારું નાક બંધ રહે એ તને તો તારો આવે ને મને તો આવ્યો હા હાશી મને તો તે વઘારી તું તો કે ને મને આવ્યો મમ્મી ગાડી સાધુ ની માર ગાડી કાઢ હે ને મમ્મી હાથ ને પૂછ ગઈ કે તે રજન કાકા કે હા હા કાકા ને વતન હા આવો જોઈએ એમ તો ત્યાંની ના જે દાળ ભાત બને એમ હા મને તો આવ્યો મમ્મી તમને આવ્યો બધાને મને તો આવ્યો તમને બધાને હા આવ્યો કોમેન્ટ કરજો મને આમાં મમ્મી ને નથી આવ્યો હમણાં આપણે થાળ ચડી પછી આપણે ખાવાનો છે ઘી ખોળનો પાક કે આજે મમ્મી ને ખાયો લેવા મને તમે લઈ જાઓ ઓકે ઠીક તો મમ્મી કે તું લે તું શીખ અમે શીખડાઈ દો અને શીખડાઈશો તો ખરા ને નહીં આવડે તો નહીં ખરાબ મમ્મી કે તું શીખ બે હતો એ વાત આજે થોડું મારે આજે જ કર્યું બરોબર અમે આજ છેલ્લે ન શીખવાડતા જોઈએ કે મને આવડે છે કે નહીં એમ નહીં આવડે તો બીજા કોઈ દે ઓલી વખતે બનાવ્યું ત્યારે પાછા શીખવાડે આપણે પેલા શાખી લઈ દાળ એમાં કઈ હટે છે કે નહીં એમ પેલા જ મરસું આવ્યું તીખા થઈ જાવ મરસા ખાઈને બરોબર જ છે તો મીઠું ઘટે છે થોડુંક ને થોડું ઘટે છે લીંબુ પછી મસ્ત થઈ જાય દાળ પછી બહુ મીઠું નાખીને તો પછી કે તું હારી છો અને દાળ હારી હવે થોડીક વાર ઉકળવા દઉં ઉકળ જાય ને પછી આપણે ગોળનો પાક લેવાનો છે ઘી ગોળનો પાક લાડવા બનાવવાના છે લાડવા કોને ભાવે કાળ ભાત ને લાડવા કોમેન્ટ કરજો અને જેને ભાવતા હોય નીવડે ઘેર કહેજો બનાવી દે દાળ ભાત ને લાડવા હોય હું નહીં મોકલાવ અને ખાવું હોય ને તો અહીંયા આવે ખાતી મોકલાવી નહીં એવી અમારે સિસ્ટમ નથી મોકલવાની ચાલો હવે આપણે પાક બનાવતા પાછા મળશું ખાવું મારે ખાડ ફટાફટ ચડી જાય એટલે આપણે જલ્દી જલ્દી પાક બનાવી નાખી પેલો ખાઈ સફાઈ મારે ખાડ પણ બની ગઈ છે હવે મેં જો ઘી ગોળનો પાક મેં કીધું છે જો હલાવવાનો હવે ઘડી પણ હા આમાં જોઈ ને હલેવા જ રાખવાનું છાપી ખાપ ના ખાવ હલાવવાનું હોય કે ઘર પાપડી બનાવી દેલી હલાવ્યા કરું એટલે ફળ પાપડી હા પાક થઈ જાય ઓય હાવ થઈ જાય પાક અને એમ તો હજી મને એમ તો ખબર પડે હાવ થોડુંક ઓલું થાય જાય મસ્ત સ્મેલ આવે છે સુગંધ મસ્ત મમ્મી હા નથી આવતો અરે દાળ ને નતો આવતો મમ્મી શરદી થઈ ગઈ તો જો પાક આવવા માંડ્યો છે ધીમે ધીમે હાલો બધું જલ્દી જોવું હોય તો હાલો જલ્દી હાલો મારો પાક ઉતર આવી ગયો છે ઉતર લઈએ આપણે નીચે નાખી દો હાલો સીમો લાવી ના એક આપણે ડ્રાય ફ્રૂટ નાખી દેવી ડ્રાય ફ્રૂટ શું કહેવાય બોલતા નથી આવડતો મને ડ્રાય ફ્રૂટ નહીં જોઈ લો હલાવી દઉં તો થઈ જાય તો ઠીક ઘી નાખવું પડે તો નાખી દેજો લાડવા બનાવ્યા હવે હલાવી નાખી પછી આપણે બનાવવાના છે ગોળ ગોળ લાડવા અમે તો જો રેડી છે આપણે બનાવવા મળી લાડુ મમ્મી મને બનાવવા થાય શું લાડુ
અહીંયા બનાવી લે ને અહીંથી ક્યાં કરું જોઈ હવે તો મશીન આવી ગયું ને એટલે કે આને બનાવી દો હાથે ક્યાં બનાવવા નીકળતી નથી સ્પોટી ગઈ મમ્મી એ નથી નીકળતું તાર વધારે દેતી તો ને હોય ને પીવાનું થાય ને પછી નહીં વાંધો હા હવે નહીં મસ્ત બન્યો પણ આમાં જઈ મમ્મી લાડુ તો હાલો ફટાફટ બનાવી નાખું લાડવા અને પછી મમ્મી ફટાફટ છે ને હેઠવાયનું ખાઈ નાખે પછી આપણે જોઈએ જમખાણે છે કોણ કેટલા ખાય છે લાડવા હું જઈ મમ્મી કે ભાઈ પેલો ખાઈશ તો જો ભાઈ પણ આવી ગયા છે હવે બેસી ગયા છે જમવા તો જો અહીંયા ભાઈ બેઠા છે આ બાજુ મમ્મી છે અહીંયા જે જોઈને અહીંયા પોતે હાલ જ જમવા બધા આજ તો લાડવા આયા પોતે બનાવ્યા એટલે મેં પોતે બનાવ્યા હતી હા આજે તો ધ્રુવીએ બનાવ્યા લાડવા કેવા બની શાકો એટલે ખબર શાકો તાકો મીઠા છે કે બરોબર જ છે મીડિયમ કીધા છે ને બરોબર બરોબર જ હોય આપણે લાડુ તો જો આજ તો આ શું છે જમવાનું લાડવા આયા ઘઉંના હા દાળ ભાત હા આમ છે ડુંગળી મીઠી આવી ડુંગળી લાડવા તો લગભગ કોઈ ખાયા નહીં મનમાં રિયાકી દાખયા મારે તે એવડો માર. મારે તે એક જ બટકું ખાલી શાકવાનું જ આજ ભેગી દાળ છે ને એટલે કદાચ એક હોય જ હોય વયો જાય તો બાકી તો દાળ ભાત ખાવાના એ આપણે હાલે ઈ તો આપણે હાલે સાથે ભાઈ તમારે કેટલા જ આવે એક જ નહીં એક નો હાલે એમ એક નો જ આવું દે મમ્મી ને હવે આપણે પૂછી મમ્મી ને અહીંયા બેઠ છે મમ્મી તો મમ્મી તમારે કેટલા જ આવે પડતું એ કેમ હા અવારે અમારે ઘઉં ઓછા છે ને એટલે નહીં અડધો જ દાળ. એવું જ હોય ને ઘઉં ઓછા છે એટલે ઘઉંના લાડુ ઓછા ખાવાના એવું જ હોય ને હા હંડા કોમેન્ટ કરજો એટલે જો કે અમારે બધાને છે ને મીઠું ઓછું ભાવે એટલે ઓછું થાય ને જે મારા માન એટલો દાળ હાથી તો એકે નહીં થતા નજરી તો સાચું જ કેવો જ. એ સરકાર નથી બનાવ્યા તો એને મીડિયમ જ હોય આપણું બરોબર જ. આમાં શું છે આટલું બધા કાચી બધા નહીં દેખાતા નથી મમ્મી સુધારતા હતા એવું છે મમ્મી કાંઈ ખાવી એથી કંઈક આમાં નાખીને તો આને આ એક બુદ્ધિ આવે એમ કોણ મને કે મને બુદ્ધિ ને યાદ શક્તિ આવે. યાર આ એ બુદ્ધિ યાદ શક્તિ બુદ્ધિ હવે નું આવે હાલો હવે જમવા મળે તો હાલો તો જેને લાડવા ખાવા હોય ઉગી જાઓ આજે જો મસ્તી છે દાળ છે પછી ભાત છે પૂરી છે કેક બનાવતા કાઈ નો ઘટાડે એટલે આમ ના એમનો પ્લસ ખાલી સેવસો મસ્ત મસ્ત હા તો આ તો થોડીક ગ્રેવી બનાવે હા તો મારા ઘરે ખારી બના હવે અમે હવે તેને હવે જમી લઈ તો તમને અમારો આજનો લોગો કેવો લાગ્યો મને કોમેન્ટ કરજો કાલ આજ માટે એટલે જ મળીએ પાછા નવા લોગમાં ટાટા બાય બાય ને જય શ્રી કૃષ્ણ.